આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 4 બુટલેગરો દ્વારા એક ઠાકોર સમાજના યુવાનને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર એટલે કે તલવારના ઘા ઝીંકીને જે હત્યા નિપજાવી હતી તેના કારણે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હતા। ત્યારે હાલ જે 4 આરોપીઓ છે તેમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે અને આજે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં આરોપીઓ માફી માંગતા જોવા મળ્યા છે। દ્રશ્ય પણ સામે આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। અમદાવાદમાં ગત થોડાક જ દિવસોમાં 2 હત્યાની ઘટના સામે આવી હતી, જેમાં એક નહેરુનગર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગ કરીને વેપારીની હત્યા નિપજાવવામાં આવી હતી। બીજી ઘટના અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ન્યૂ ક્લોથ ગેટ માર્કેટ પાસેની છે, જ્યાં અલ્પેશ ઠાકોર નામના યુવાન છે તે રાત્રિ દરમિયાન પોતાના પત્ની સાથે બાઇક ઉપર જઈ રહ્યા હતા। ત્યારે 4 જેટલા બુટલેગરો છે, જેમાં વિક્કી ચુનારા, જિગ્નેશ ચુનારા, વિશાલ ચુનારા અને વિરાજ ચુનારા, આ 4 આરોપીઓ સાથમાં તલવાર સહિત લાકડીઓ, ધોકા સહિતના હથિયારો લઈને આવે છે અને જેમાંથી હાલ અલ્પેશ ઠાકોર તે જઈ રહ્યા હતા તેમને અટકાવીને અલ્પેશ ઠાકોર કંઈ સમજે તે પહેલાં જ તલવારના ઘા ઝીંકીને તેમની હત્યા નિપજાવી દેવામાં આવે છે। આ ઘટના બન્યા બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જે 4 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં અલ્પેશ ઠાકોર છે તેમના વિસ્તાર જે બહેરામપુરામાં રહેતા હતા ત્યાં દેશી દારૂનું વેચાણ ચાલે છે તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા। જે મામલાને લઈને અલ્પેશ ઠાકોરે સ્થાનિક પોલીસમાં મામલે રજૂઆત કરી અને બુટલેગરોને અંકુશમાં લાવવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી। જોકે જે તે સમયે બુટલેગરો સુધી આ વાત પહોંચી ગઈ અને બુટલેગરો દ્વારા હાલ જે ફરિયાદી છે તેમને જ પતાવી મારવા માટે પ્લાન બનાવ્યો અને આવી જ રીતે જ્યારે અલ્પેશ ઠાકોર પોતાના પત્ની સાથે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લઈને ઠાકોર સમાજમાં નારાજગી પણ જોવા મળી હતી। ત્યારે આજે જે 4 આરોપીઓ છે તેમને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું હતું અને દ્રશ્ય પણ સામે આવ્યા છે, જેમાં પોલીસ આરોપીને સાથે રાખીને એક ઘટનાની માહિતી મેળવી રહી છે, તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે અને આ ઘટનામાં પંચનામું કરવામાં આવ્યું છે। સાથે જાહેરમાં જેવી રીતે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો તેમાં કાયદાનો ડર આરોપીઓમાં બેસે તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। તેના મામલાને લઈને શું કર્યા છે અધિકારી તે સાંભળી લો। ગત 3 દિવસ અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડરની ઘટના બની હતી, જેનું સંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે। જેનું સંધાને એક આરોપી તત્કાલીન 3 દિવસ અગાઉ એરેસ્ટ કરવામાં આવેલા અને અન્ય 2 આરોપી ભાગતા ફરતા હતા। અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની મહેનતથી જે અન્ય જે 2 આરોપી હતા જે પકડની દૂર હતા તેઓને પણ પકડીને ગઈકાલના રોજ એરેસ્ટ કરવામાં આવેલા અને આ 3 આરોપીઓને સાથે રાખીને ગુનાની જે સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી હાથ કરવામાં આવી છે। આજે 3 આરોપી છે તેઓને તપાસ દરમિયાન અન્ય જે ફર્સ્ટ આરોપી છે તેઓને 5 દિવસના રિમાન્ડ મળ્યા છે અને અન્ય જે 2 આરોપીને ગઈકાલે ખતમ કર્યા છે તેઓની પણ રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન અને તપાસ દરમિયાન આ જે ગુનાનો મુખ્ય મોટિવ હતો અને કયા કારણોસર આ બધું આરોપીઓ દ્વારા ભરવામાં આવ્યું તેની તપાસ કરીને જલ્દીથી જલ્દી મૃતક અને ઈજા પામનારને ન્યાય મળે એવી કોશિશ કાગડાપીઠ પોલીસ તથા કરશે। ખાલી મેસેજ નાખી દેતા હતો યાર અહીંયા દોડા દોડીમાં છે ને હાથથી નહીં આવે બાકી આખું ગામ હોય આ ક્યાં એક્સક્લુઝિવ હતા। સ્થાનિક એસીપી યુવરાજસિંહ ગોહિલ તેમના મામલે નિવેદન આપ્યું છે। સાથે જ આ જે 4 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે, તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને આરોપીઓ જે બેકગ્રાઉન્ડ ધરાવે છે, અગાઉ પણ તે પ્રકારની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે, તે મામલામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને કડકમાં કડક આરોપીઓને સજા થાય તેવું પણ આશ્વાસન હાલ પીડિત પરિવારને પોલીસ આપી રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।